અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ભાડેર ગામમાંથી પોલીસે જમીનમાં દાટેલો યુવકનો મૃતદેહ બહાર કાઢ્યો છે। યુવકની હત્યા થઈ હોવાની આશંકાએ પોલીસે મૃતદેહને ભાવનગર ખાતે ફોરેન્સિક પીએમ અર્થે ખસેડીને આગળની તપાસ હાથ ધરી છે। તો ધારી પોલીસે યુવકના મોતનું સાચું કારણ જાણવા માટે મૃતદેહને ભાવનગર ખાતે ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો છે, જેનો રિપોર્ટ આવ્યા બાદ મોતનું સાચું કારણ જાણવા મળશે। ધારી પોલીસ સાંજ સુધીમાં હત્યાનો ગુનો નોંધશે તેમજ મૃતદેહ મામલે સાંજ સુધીમાં મોટો ખુલાસો પણ થઈ શકે છે। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા રાજન પાસેથી। જી રાજન, મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો છે, શું શંકા જઈ રહી છે? તાલુકાના ભાડેર ગામની સીમમાંથી ગત મોડી રાત્રે જ એક મૃતદેહ જમીનમાં દટાયેલો હોવાની પોલીસને જાણ થઈ હતી। આજે વહેલી સવારે પ્રાંત અધિકારી સહિતનો જે કાફલો હતો તે પહોંચી અને મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો। અત્યારે પ્રાથમિક તારણ એવું છે કે 20 થી 25 વર્ષનો આ યુવક છે અને તેમને હત્યા કરી અને તેમને જમીનમાં દાટી દેવામાં આવ્યો હોય તે પ્રકારની અત્યારે પ્રાથમિક માહિતી છે। પોલીસના સૂત્રો પાસેથી જે રીતે વિગતો જાણવા મળી રહી છે તે મુજબ કદાચ આ હત્યામાં જે મૃતક છે તેમના સગા પિતા જ સામેલ હોય તેવું પણ વાત સામે આવી રહી છે। જોકે હજુ સુધી મૃતકની ઓળખ જાહેર કરવામાં આવી નથી, કારણ કે તેમને ફોરેન્સિક લેબ માટે ભાવનગર મોકલવામાં આવ્યો છે આ મૃતદેહને, અને સાંજ સુધીમાં સમગ્ર મામલે પોલીસ મોટો ખુલાસો કરે તેવી શક્યતા છે। સંધ્યા જી, આપનો આભાર। રાજ્યમાં એસટી બસ ભાડામાં સરેરાશ 3% વધારો કરવામાં આવ્યો છે। આ ભાવ વધારાનો આજથી જ અમલ કરવામાં આવી રહ્યો છે, જેમાં લાંબા અંતરના રૂટ પર ભાડામાં ₹10 થી 16 જેટલો વધારો થયો છે, જેનાથી એસટી વિભાગને તેની આવકમાં 20 લાખ જેટલો વધારો થશે। આ ભાવ વધારા સાથે એસટી વિભાગમાં 3084 ડ્રાઈવરોની ભરતીની જાહેરાત પણ કરવામાં આવી છે। 9 થી 60 કિલોમીટર સુધી ₹1 વધારો થયેલો છે, અને એક્સપ્રેસમાં જોવા જઈએ અને અન્ય સેગમેન્ટમાં આપણે જોવા જઈએ જેમ ગુર્જરનગરી, એસી, લક્ઝરી છે, એમાં 1, 2, 3 એવી રીતે ક્રમશઃ વધારો થવા પામેલો છે। એસટી વિભાગને દૈનિક 9 કરોડ અમારી જે આવક છે 3% ભાડા વધારાની સાથે દૈનિક 20 લાખ જેટલી રકમનો વધારો થવા પામશે। સુરતમાં નવા વર્ષના પ્રથમ દિવસે જ એસટી બસના ભાડામાં વધારો થયો છે। 10 કિલોમીટરથી વધુની મુસાફરી પર 3% વધુ ભાડું ચૂકવવું પડશે। માત્ર 10 મહિનામાં જ ભાડામાં 13%નો વધારો થયો છે। સુરતમાં એક્સપ્રેસ બસનું ભાડું 208 હતું, જે 214 થયું। વોલ્વો બસનું ભાડું 617 હતું, જે 636 થયું છે। છોટાઉદેપુર ભાજપમાં જાહેરમાં સામે આવ્યો છે આંતરિક વિખવાદ। સત્કાર સમારંભમાં પાવી જેતપુરના ધારાસભ્ય સંગઠનના હોદ્દેદારો પર ભડકી ગયા। સન્માન કાર્યક્રમમાં ધારાસભ્યએ મંચ પરથી જ કાઢી દીધો બળાપો। ધારાસભ્ય જયંતિ રાઠવાએ સત્કાર સમારંભમાં સંગઠનના હોદ્દેદારો પર લગાવ્યા આક્ષેપ। સંગઠનના હોદ્દેદારો જ સરકારી અને પાર્ટીના કાર્યક્રમોમાં ભીડ ઓછી કરવાના પ્રયાસ કરે છે। જયંતિ રાઠવાના નિવેદનથી છોટાઉદેપુર ભાજપમાં જૂથબંધી પણ સામે આવી છે। આપણે સંગઠન સાથે કામ કરતા હોય, પરંતુ આડકતરી રીતે જનતા એકત્રિત ના થાય, ઓછી પબ્લિક એકત્રિત થાય એવા પ્રયત્નો પણ આપણા હોદ્દેદારો આદરે છે। એટલે સૌને મારી વિનંતી, એવો જ્યારે આખા રાજ્યના આદિવાસી વિસ્તારનો કાર્યક્રમ ની શરૂઆત આપણે આ જિલ્લામાંથી કરવાના, ત્યારે કોઈ પણ કાર્યકર્તા એવા પ્રકારનો ભાવ નહીં રાખે। ભારતીય જનતા પાર્ટીને મજબૂત બનાવવા માટે દરેક કાર્યકર્તા ખભેથી ખભા મિલાવીને સંગઠનને મજબૂત બનાવવા માટે પૂરી તાકાતથી આપણે બધા સૌ જ્યારે કામ કરવાનું। આ અંગે વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા સહેજાબ પાસેથી। જી સહેજાબ, છોટાઉદેપુરમાં ભાજપમાં આંતરિક વિખવાદ કોણ નથી ઈચ્છતું કે જે પણ કાર્યક્રમો થાય છે તે સફળ ન થાય? જે ખાસ કરીને છોટાઉદેપુરની અંદર એક નવનિર્મિત જે પ્રદેશ ઉપાધ્યક્ષ જે બન્યા છે ગીતાબેન રાઠવા, તેઓનો સત્કાર સમારંભ હતો। તેમાં જે ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા પણ ઉપસ્થિત હતા। તેઓએ જાહેર મંચ પરથી લોકોને સૂચના આપી હતી, હોદ્દેદારોને સૂચના આપી હતી કે આ એક એવું કાવતરું ન કરવું જોઈએ કે હરેક કાર્યક્રમની અંદર પબ્લિક ન આવે, હોદ્દેદારો ન આવે, એવા સૂચનાઓ આપવામાં આવી હતી। ખરેખર આજના
જે ભેદભાવ જે કરવામાં આવે છે તે ન કરવામાં આવે તેવું જયંતિ રાઠવા જે MLA છે તે એમાં દ્વારા સ્ટેજ પરથી કહેવામાં આવ્યું હતું. ખાસ કરીને જુદવાતે લઈને છોટાઉદેપુરના અનેક વિસ્તારોની અંદર કાર્યક્રમો થતા હોય છે, તેમાં કેટલાક હોદ્દેદારો અલગ અલગ વિસ્તારની અંદર ટીમો અલગ અલગ હોય છે, જેને લઈને આ રીતના વિવાદ થતો હોય છે અને પ્રોગ્રામની અંદર જે કહી શકાય કે મોટી સંખ્યામાં લોકો જોડાતા નથી, જેને લઈને આજે સ્ટેજ પરથી જે મોટું આજે છોટાઉદેપુરનું સંગઠન છે તેમાં લોકો પબ્લિક જોડાય તે માટેની સલાહ આપવામાં આવી છે. હાલ તો જે રીતે વિવાદ થયો છે તેને લઈને હાલ છોટાઉદેપુરની અંદર હરેકની નજર બીજેપીના જે ઉચ્ચ નેતાઓ છે તેની પર છે. જી આપનો આભાર. અને હવે વાત કરીશું નવા વર્ષે થયેલી હિમવર્ષાની.